બોરસદ તાલુકાના કઠાણા ગામે 24 વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણના અવસરે ઉજવાતા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આજરોજ બોરસદ તાલુકાના કઠાણા ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ મીરભાઈ પટેલ, સંગઠન પ્રમુખ શ્રી વિક્રમસિંહ સોલંકી, ટીડીઓ શ્રી, સરપંચશ્રીની હાજરીમાં વિકાસ ગાથા ફિલ્મનું નિર્દેશન, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા ગુજરાત વિકાસનો શિખર સ્પર્શે તેવો આધારભૂત માળખો ઊભો કર્યો હતો। આજે તે જ દિશામાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસન, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસની નવી ગાથા લખાઈ રહી છે। ગામડાથી લઈ શહેર સુધી માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત અવિરત આગળ વધી રહ્યું છે। આજરોજ કઠાણા ગામે વિકાસ રથના સ્વાગત સાથે સમગ્ર તાલુકાએ વિકાસના પંથ પર એક નવી ઉર્જા અનુભવી। દિલીપ સોલંકી, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।